વન વિભાગ દ્વારા આ વર્ષે 5.51 કરોડથી વધુના વૃક્ષો વાવવાનો મોટો લક્ષ્યાંક નક્કી કર્યો. ગુજરાતને હરિયાળું બનાવવા વન વિભાગે આ વર્ષે 423 નર્સરીઓ દ્વારા 11.80 કરોડથી વધુ રોપાઓનું વિતરણ અને 74,453 હેક્ટર વિસ્તારમાં 5.51 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો મોટો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ગ્લોબલ વોર્મિંગના આ સમયમાં પર્યાવરણને બચાવવા વન મહોત્સવ અંતર્ગત વ્યાપક વૃક્ષારોપણની તૈયારીઓ હાથ ધરાઈ છે. સરકારી નર્સરીઓમાં ગુણવત્તાયુક્ત છોડ તૈયાર કરી જનભાગીદારીથી પ્રકૃતિનું જતન કરવાનો આ મોટો પ્રયાસ છે. તો ચાલો જાણીએ આ વર્ષના વિશાળ વૃક્ષારોપણ અભિયાનની વિગતો. આજે વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દિવસે દિવસે આવી થતી રહી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વન મહોત્સવ યોજી પર્યાવરણ વૃક્ષો વાવવા, પર્યાવરણ બચાવવા જે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે, તેમાં ધીરે ધીરે લોકોમાં પણ ખૂબ જ જાગૃતિ આવી છે. એ ખૂબ સરાહનીય બાબત છે. આ સરકારી નર્સરીઓમાં બદામનું ઝાડ, લીમડાનું, લીંબુડીનું, સીસમનું અને આવા અનેક પ્રકારના ઝાડવાઓ આપવામાં આવે છે અને તદ્દન રિઝનેબલ ભાવમાં આપવામાં આવે છે. હું તો બધાને અપીલ કરું છું કે લેવા જોઈએ, આનો લાભ લેવો જોઈએ અને સરકારનો પણ આભાર માનું છું. વન મહોત્સવ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓની સરકારી નર્સરીઓમાં ઉચ્ચ ગુણવત્તાના છોડ ઉછેરવામાં આવ્યા છે. પ્રકૃતિના સંવર્ધન અને ગ્રીન કવચ વધારવાના આયોજન સાથે વન વિભાગે જનભાગીદારી પર વિશેષ ભાર મૂક્યો છે. આ નર્સરીઓમાંથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોને બદામ, લીમડો અને લીંબુ સહિતની વિવિધ પ્રજાતિના રોપાઓ ખૂબ જ વ્યાજબી કિંમતે મળી રહ્યા છે. બોડા ડુંગરના રસ્તાઓ, મહેસૂલી વિસ્તારો, નગરપાલિકાઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓની જરૂરિયાત મુજબ વન વિભાગ દ્વારા આ તંદુરસ્ત છોડ ઉપલબ્ધ કરાવાયા છે. આ રોપાઓના વિતરણ કરીને એ રોડ સાઇડ પ્લાન્ટેશન હોય, જે બોડા ડુંગરની અંદર પુનઃ વાવેતર કરવાનું હોય કે રેવન્યુ વિસ્તારની અંદર વન કવચ સહિતના મોડેલોની અંદર વૃક્ષારોપણ કરવાનું હોય, લોકોએ વૃક્ષારોપણ કરવાનું હોય, મહાનગરપાલિકાને રોપાની જરૂરિયાત હોય કે સ્વૈચ્છિક સંસ્થાઓની જરૂરિયાત હોય, આ તમામ લોકોની જરૂરિયાતને પહોંચી વળાય એટલી મોટી સંખ્યામાં બિયારણ અને તૈયાર રોપાઓ ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એક પેડ માં કે નામ 3.0 અંતર્ગત 440 હેક્ટરમાં અંદાજે 300 સ્થળોએ વન કવચ નામના લઘુ જંગલો વિકસાવશે. આ સાથે જ ગ્રીન વોલ ઓફ અરાવલી પ્રોજેક્ટ હેઠળ 6,652 હેક્ટરમાં વૃક્ષારોપણ અને 20,100 હેક્ટરમાં મેનગ્રોવ્સનું વાવેતર કરી કુદરતી ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં આવશે.